નહીં ભાઈ, સ્પેક્ટિકલ કોબરા છે. ના ના, ઝેર હોય આમાં. ના ના નહીં, 1 મહિના દિવસથી છે તો અંદર ઈંડા હોય તો આપણે જોઈ લઈએ. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે સાપનું રેસ્ક્યુ કરવાનું છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરજો. અને વિડીયોની અંદર નવા હો ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે મારી યુટ્યુબ ચેનલમાં સાપની બધી તમને તમામ માહિતી મળતી રહેશે. કેમ કે આપણે છે ને સાપ રેસ્ક્યુના વિડીયો યુટ્યુબમાં મેકતા હોઈએ છીએ અને સાપની પૂરી સંપૂર્ણ માહિતી તમને આપતા હોઈએ છીએ. તો ખાસ કરીને તમને જણાવું, સાપની માહિતી તમારા માટે જોતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે સાપની માહિતી તમને ઝેરી બિનઝેરી. તો જો અત્યારે મિત્રો આપણે સાપ રેસ્ક્યુ કરવાનો છે. સ્પેક્ટિકલ કોબરા સાપ અંદર છે અને 1 મહિના દિવસથી છે. તો 1 મહિના દિવસથી છે તો કદાચ ઈંડા પણ અંદર આપણે એ પણ જોવાનું છે. સાપને રેસ્ક્યુ કરીએ અને ફોરેસ્ટની અંદર આપણે રિલીઝ કરવાનું છે. તો વિડીયો કન્ટિન્યુ પૂરો જોઈએ તો માહિતી મળશે. એમ થોડીક વાર લાગશે, કારણ કે અત્યારે જે સાપ છે ને એ બરાબર અંદર હલવાનેલો છે, કેમ કે એને આપણે ફરીએથી બહાર કાઢીને પછી રેસ્ક્યુ કરવાનો છે. તો આપણે થોડીક મહેનત તો થશે, પણ સાપનું રેસ્ક્યુ તો કરી લઈશું. કારણ કે આપણે સાપ રેસ્ક્યુ તો ગમે એ જગ્યામાંથી હોય તો આપણે સાપને રેસ્ક્યુ તો કરતા જ હોઈએ છીએ. એક વખત દેખાઈ જાય તો આપણે સાપનું રેસ્ક્યુ કરી લઈએ છીએ. જો તો મિત્રો આ બહુ નાનો છે, એટલે બધો મોટો નથી, કારણ કે દિવાલની તડ પ્રમાણે સાપ અંદર આવી ગયો છે. તો 2-2.5 ફૂટનો સાપ છે. તો આપણે સ્પેક્ટિકલ કોબરા છે, અને જે ગુજરાતની અંદર વધારે દેખાય તો આપણે સ્પેક્ટિકલ કોબરા વધારે દેખાતા હોય છે, કારણ કે એની સંખ્યા આપણે ગુજરાતની અંદર વધારે છે, અને ખાસ કરીને ભારતની અંદર તે આપણે સ્પેક્ટિકલ કોબરાની સંખ્યા વધારે છે. એમ બીજા સાપ દેખાય છે, પણ તો એ આપણે એ બહુ નીકળે નહીં, કારણ કે ઓછા હોય એટલે વધારે ન નીકળે. અને સ્પેક્ટિકલ કોબરા સાપ છે એ આપણે વધારે પડતા દેખાય છે. તો હવે આપણે મિત્રો સાપનું રેસ્ક્યુ કરી અને ડબ્બામાં પૂરીને પછી આપણે એને ફોરેસ્ટમાં અત્યારે રિલીઝ કરવાનું છે, કેમ કે હજી બહુ ઝાઝા સમય નથી થયો, 10 થી 10:30 થયા છે. તો આપણે એને રિલીઝ પણ અત્યારે કરી દઈશું, કેમ કે બહુ એને ઝાઝો સમય આપણે ડબ્બાની અંદર રખાય નહીં, કારણ કે એમાં જીવ હોય. તો મિત્રો ખાસ મારે તમને જણાવવાનું છે કે સાપને કોઈ દિવસથી મારશો નહીં, કેમ કે સાપ પર્યાવરણ માટે બહુ ઉપયોગી છે, ખેડૂત માટે તો ખાસ ઉપયોગી છે. તો સાપને મારશો નહીં, અને કોઈ પડખેનો સનેક રેસ્ક્યુઅર હોય તો એને કોલ કરશો એટલે તમને સાપનું રેસ્ક્યુ કરીને એ લઈને ફોરેસ્ટની અંદર રિલીઝ કરી દેશે. ઢાંકણું એક આપો ને ભાઈ. ના ના, એની અંદર નથી ઈંડા નથી, જોઈ લીધું મેં, નથી ઈંડા. હોય તો તમને કહું ને યાર, નહીં જોયું, હમાય જોયું. હવે છે ને તમે એક કામ કરજો, આ જે તડ છે ને એને બૂરી દેજો, કેમ કે આજ રેસ્ક્યુ કર્યો છે તો કાલ પાછો બીજો કોઈ પણ જીવ અંદર આવીને ઊભો રહી જાય. એવી તૈડું ન રહેવા દેતા. તો મિત્રો અમારી માહિતી તમને સારી લાગી હોય તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં કહેજો તમને કેટલાના સાપનું નામ આવડતું હતું. તો મિત્રો અત્યારે આપણા ફોરેસ્ટની અંદર આવી ગયા છીએ. તો જો સાપને બહાર કાઢીને તમને દેખાડી દો કે સ્પેક્ટિકલ કોબરા સાપ છે. આપણે સ્પેક્ટિકલ કોબરા મોટી નિશાની કે પોઈન્ટ માંડે એટલે કોબરા સાપ. બીજા કે એક કિંગ કોબરા અને આપણો સ્પેક્ટિકલ કોબરા, 2 સાપ જ તે પોઈન્ટ માંડે. તો બાકીના પોઈન્ટ ન માંડે સાપ. એટલે જો મિત્રોની સ્પીડ તમે ખાલી જુઓ ખાલી. તો મિત્રો હાલો પણ આપણે સાપને રિલીઝ પણ કરી દીધો છે. તો ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં લગી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને થોડોક સપોર્ટ કરતા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ ખાસ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો.